મારું નામ છે ભવ્ય લિંબાચિયા. હું વડોદરામાં રહું છું અને ભાઈ આજે મારું આવવાનું છે રિઝલ્ટ. તો મારી તો લંબાકા લે છે. હવે જોઈએ ફટાફટ રિઝલ્ટ આવવાનું છે. ચાલો હરે બહાદુર જઈમાં હવે જોઈએ રિઝલ્ટ શું થાય છે. હજુ મારી બેન રિઝલ્ટ કાઢી રહી છે. આમ જોઈ શકો છો તમે. હવે જોઈએ શું થાય છે. થોડું ધક થાય છે. 37 લી आई गयो और 2 मिनट में साथी રાખો ભાઈ તો એક માં ગયો એક માં ઓમા કોણ ગયું હું થયું લી ગયો બાદુ તો મને સાથી રાખો સાયન્સમાં નવું આયા છે કઈ નામ ચાલી આવ્યો દેખાય છે તને હા સોરી સાતા પછી પાસ 327 પાસ તો થઈ ગયો છું. લંબાકા લેતી હતી પણ ફાઇનલી પાસ થઈ ગયો છું. હવે મેં તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં છું. ચાલો ફટાફટ. આ છે મારી મમ્મી અને આ છે મારી બેન પ્રાચી લિંબાચિયા. મારા પપ્પા, અમારા દાદા છે ભાઈ. પછી હવે તમને મારા બા મળે તો મેં ફટાફટ. આ મારા છે બા રમીલા બેન લિંબાચિયા. ફાઇનલી પાસ તો થઈ ગયા છે આપણે. હવે ચલો ફટાફટ આપણે જઈએ મંદિરે. કરતા આપણો ભાઈબંધ જોવે છે અહીંયા. ચલો ફટાફટ આપણે નીકળીએ મંદિર માટે. હવે ફટાફટ રેડી થઈને આપણે નીકળીએ મંદિર માટે. અને આપણા બાદશાહ લોકો ભાઈ એટલે ભાઈ ઊભા છે જોઈએ ફટાફટ થઈને ભાઈને ગયા છે. અને અત્યારે અમે ભાઈ જોડે જઈ રહ્યા છે. એ બાપુ મંદિર હા તો ચાલો જઈએ. આવી ગયું છે આપણું ભાઈ મંદિર. હવે ફટાફટ જઈને દાદાને ધન્યવાદ કહીએ પહેલાં તો, પછી અંદર જઈને કહીએ. આવી ગયા છે પણ આપણે પેલા બાપુ લોકો હતા બાદશાહ હિત બાપુ, એમને અત્યારે જવું પડ્યું છે. તો મંદિરમાં તો અત્યારે કોઈ છે નહીં અને હું જ એકલો છું. તો હવે ચલો દાદાની પહેલાં પૂજા કરીએ. અત્યારે તો બધું બહુ ચઢાયેલું છે બધાએ. પહેલાં દાદાને થોડા સાફ કરીએ. ચલો આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ અને દાદા એકદમ મસ્ત શણગારી ગયા છે. તો હવે તમે એકવાર દર્શન કરી લો ગાઈસ. તમને એકવાર મેં આગળથી બી બતાવ્યું. એકવાર તમને મેં આગળથી બતાવી દઉં. હવે ફટાફટ આપણે તમને ઘર જઈને મળું. આપણે ઘેર અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. ફટાફટ આપણે જઈએ જમવા માટે. જોઈ લે જમવામાં શું બન્યું છે. અત્યારે તો બધા ખાવા બેઠા છે. જોઈ શકો છો મમ્મી ખાવા બેઠા છે, બા પછી આ દીદી. હવે ફટાફટ આપણી ડીશ રેડી કરીએ અને જોઈએ જમવામાં શું છે. હા ખબર નહીં એનું શાક છે. આ પરવળનું શાક છે, દાળ ભાત, પછી અથાણું, પેડા, રોટી, ચપાટી. તો હવે મારે ઝાપટવાનું કરીએ ચાલુ. હવે બેસી ગયા છે. તમને જમવામાં અત્યારે લીધું છે દાળ ભાત અને અથાણું અને છાશ અને રોટલી. તો હવે મસ્ત આપણું ગુજરાતી ચાલુ કરીએ અને મળીએ ખાધા પછી. અત્યારે જવાનું છે દાદાનો ફોન લેવા. હવે જમી તો ફૂલ લીધું છે કેમ કે એમનો ફોન બહુ જ હેંગ મારે છે. ચાલતો નથી ભાઈ. હવે બી કેટલા ટાઈમથી ચલાવે પણ ચાલતો છે નહીં કેમ કે પપ્પાનો ટાઈમનું ચાલે જ ભાઈ. તો એ તો હવે ચાલે એમ લાગતું નથી બહુ. એટલે હવે એમના માટે નવો ફોન લેવા જવાનું છે. તો અમારા મમ્મી પપ્પા આવે છે એમની જોડે જઈએ ત્યાં સુધી આપણે ચેન્જ કરીને રેડી થઈ જઈએ. આપણે થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. હવે આપણે દન કપડાં ચેન્જ કરી લીધા છે. તમને લુક બતાવી દો આજનો કંઈક આવે છે લુક. હવે આપણે રેડી થઈ ગયા છે. હવે ફટાફટ મમ્મી પપ્પાની રાહ જોઈએ એમ તો આવી ગયા છે નીચે. ચાલો ફટાફટ આપણે નીચે જઈએ. ભાઈ અત્યારે ફટાફટ હવે રેડી થઈ ગયા છે. મમ્મી પપ્પા આવી ગયા છે. હવે નીકળે ડાયરેક્ટ મમ્મી પપ્પા જોડે. ચાલો ચપ્પલ ઉપર પહેરીને આપણે રેડી થઈ જઈએ. દીદી આ વાંકીને આવે છે. હવે દીદી પછી આપણે જે મમ્મી પપ્પા આવી ગયા છે. ચલો ફટાફટ મમ્મી પપ્પાને તમને બતાડી દઉં મેં. ગાડી આવી તો ગઈ જ છે. હવે ફટાફટ મમ્મી બોલાવી દઈએ ફટાફટ મમ્મી પપ્પા જોડે. હવે મળીએ આપણે ડાયરેક્ટ અહીંયા લોકેશન પર.
કયો ફોન સારો છે ને કયો નહીં. આગળ પહેલાં પપ્પા જાય છે, બાકી વહીવટ બે જ કરવાના છે. એટલે હવે અંદર જઈને જોઈએ શું થાય છે. ચલો લાગ્યું નહીં અને ભાવ થોડો વધારે હતો ગેસ ફોનનો, એટલે હવે પપ્પા આગળ બીજી વાળી શોરૂમમાં જઈ રહ્યા છે. હવે જોઈએ તો અહીંયા જઈને શું છે. પપ્પા આગળ અને અમે પાછળ. હવે આગળ જઈને જોઈએ અહીંયા શું છે. દીદી ઓપનર કરે છે. હવે જો અહીં આમ કાપી દે. હા દીદી ઓપનિંગ કરે છે દાદાનો ફોન. હવે જોઈએ. બગાડ્યું. હવે લઈ લીધો છે. 1 મિનિટ જોઈએ તો ખરી. બસ આપી દે, પેલા ભાઈને ચેક કરી લીધો છે ફોન. આ તમને જોઈ શકો છો ફોન વાલેમાંથી લીધો છે. હવે પપ્પા લોકો કાઢે છે ગાડી. હવે નીકળીએ આપણે ઘર જઈને પછી આપણે મળીએ ફટાફટ આપણે જઈએ ઘરે. લઈ લો ને તારે જા. મમ્મી ગાડી લોક કરી દેજો. મળે જશે. હવે બસ મમ્મી પપ્પાને કરી દે ટાટા. જાવીર મહારાજ હર હર મહાદેવ. હવે ગાઈસ ફટાફટ ઘેર પહોંચી ગયા છે. તો હવે ઘરે જઈએ. દીદી આપણી પહોંચી ગઈ છે ત્યાં ઘેર. જોઈ શકો છો તમે લોકો. હવે ફટાફટ બાને જગાડીએ ભાઈ. આ તો બહુ તાપ લાગે છે. બહુ હેવી વાળો તાપ લાગે છે તમને. આમ ફાટી જાય ગાઈસ. ચલો હવે બાને જગાડી દીધા છે ચેન્જ કરીને. હવે આપણે રેડી થઈ ગયા છે અને હવે ફટાફટ ચેન્જ બધું કરી લીધું છે. તો ફટાફટ આપણે જીમ જવાની તૈયારી કરવાની છે. માટે આપણે દેશી ડાયટ ફટાફટ કરી નાખીએ રેડી. તો દેશી ડાયટમાં કે બહુ જાજુ છે નહીં. પહેલાં તો 1 ગ્લાસ દૂધ. હવે દૂધમાં આપણે નાખીશું દબાઈને ઘી. આપણી પ્રોપર દેશી ડાયટ. તો ગાઈસ મળું ડાયરેક્ટ આ પીને આપણે જઈએ ફટાફટ જીમ માટે. તો હવે ફટાફટ આપણે ઘરથી નીકળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીકળી ગયા છે જીમ માટે. અને હવે પહેલાં તો આપણે આવી ગયા છે ફર્સ્ટ ઓફ ઓલ જીમ બ્રોને લેવા. તો હવે જોઈએ છે આપણે જીમ બ્રોની રાહ. જલ્દી જીમ બ્રો આવે તો બધી 2 મિનિટ રાહ જોઈએ. અત્યારે આપણો બ્રો આવી ગયો છે. હવે ફટાફટ ચલો હવે આપણે આવી ગયા છે. આપણે જીમ જઈશું અને આજે મારીશું અમે બેક અને બાઇસેપ્સ અને ટ્રાઇસેપ બી જોડે ટ્રાઇસેપ બી માર લઈશું. તો હવે ચાલુ કરીએ. હજી તો ચાલતું જવાનું છે. થોડું ઘણું છે દૂર. જઈને મેં તમને ડાયરેક્ટ તે પહોંચીને બતાડું. અત્યારે તો આપણા ભાઈ આવી ગયા છે. આમનું નામ છે તેજસભાઈ. ચાલો ફટાફટ આપણે ત્યાં જઈને મળીએ. ફાઇનલી જીમ. પણ જીમમાં કામ ચાલે છે ગાઈસ. જીમમાં થોડું કંઈ કન્સ્ટ્રક્શન ચાલે છે. તમને મેં બતાડું હવે કેમનું જવાશે અંદર. બતાડી દઉં. આવી ગયા છે જીમમાં. હા સર. ખાલી ચપ્પલ બૂટો અહીંયા બાજુ પર જ ઉતાર. અંદર આવી ગયા છે જીમમાં. આવી ગયા ભાઈ જીમમાં. હમણાં હવે એક પાસે ટ્રાઇસેપ ચાલુ કરીએ ફટાફટ. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees. થઈ ગઈ છે. હવે જીમથી અમે નીકળી ગયા છે. જોઈ શકો છો અમે તેજસભાઈ એકલા નીકળી ગયા છે. કારણ કે એમને બહુ જ મોડું થઈ ગયું છે ભાઈ. તેજસને બહુ મોડું થઈ ગયું છે એટલે ભાઈ આગળ એકલા જઈ રહ્યા તમે જોઈ શકો છો. ઓ ભાઈને થોડું બહુ મોડું કરી દીધું. મેં 7:10નું કીધું હતું
અને મેં 7:30 કરી દીધા છે અહીંયા. પોણા 8 કરી દીધા છે, 7:30 પોણા આઠ. પોણા 8 કર્યા છે. એટલે આ ભાઈને થોડું ખોટું લાગ્યું છે, એટલે આ ભાઈ આગળ ચાલ્યા કરીએ. તો હવે ડાયરેક્ટ તમને મળું ઘરે જઈએ. બાય બાય. હવે જીમથી આવી ગયો હતો અને હવે પૂજા કરવા બેઠો હતો. પછી હવે પૂજા કરીને શાંતિથી હવે 10 વાગ્યા છે. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો ખાવામાં તમને બતાવી દઉં. આ આપણા મગનું શાક, આપણી રોટલી, દૂધ, હવે આ કંઈક ચેવડો છે મસાલો મઠનો કંઈક, અને આ ખીચડી, દૂધ, અને એ બાજુ પેડા, અને જય શ્રીનાથજી. હવે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય એટલે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીએ કાલે. ત્યાં સુધી જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાળ.